ના છે એ નીચે જ જવું છે ગાડી છે ધીમે ચલાવવાનું રાખો, મારો મગજ ગયો બરાબરનો. ચલાવાય કરીને આમ કરી જીવ અંદર થઈ જાય, ખબર છે મારે. હા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ મારી પર આજે ખુશી બહુ જોરદારની ભડકી છે. શાંત હો જાઓ લેડી બીમ, શાંત શાંત. એવરીવન ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો ને. અત્યારે વાગવામાં થયા છે 11:15. મારું રૂટીન છે 11:15નું. ખબર નહીં કેમ હમણાંથી રોજ 11:15 વાગી જાય છે. ખુશી અત્યારે કરી રહી છે સાફ સફાઈ. હાય ખુશી, ગુડ મોર્નિંગ. મમ્મી અને નિશુ આઈ થિંક નીચે ગયા લાગે છે ને. એને નીચે લઈને ગયા, મેં કામ કરું છું. ઓકે, કામ કરી લો. મારા ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. આજે ખુશી રસોઈ બી થઈ ગઈ. બધું મેં કીધું લૂછવાનું પછી કરું, કેમ કે પછી શું થાય ખબર, લૂછવાનું ને એવું પહેલા કરું છું ને તો રસોઈ કરું તો પછી ખાવાના ટાઈમે ભૂખ લાગે ને ત્યારે ખાવાનું બી મળતું. અને મને 12 વાગે છે ને ખાવાની હેબિટ છે, એમ કે 12 વાગે ને એટલે ખાઈ જ લેવાનું, એટલે પછી નહીં મળતો ટાઈમ. એટલે હવે છે ને પહેલા ખાવાનું, પહેલે પેટ પૂજા, ફિર કામ દૂજા. ઓકે, તો મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં. ઓકે, જય શ્રી કૃષ્ણ. જેમ બે તમને બધાને બતાવું નિશુ નીચે શું કરે છે. ચાલો, નિશુનો અવાજ આવી રહ્યો છે મને. નિશુ, ના બેટા એવું ના જવામાં દીકરો. કેમ રોયો ભાઈ? લાઈન ઉપર એટલે બાબુ નહીં. હા ચાલ લઈ જાઉં, નીચે લઈ જાઉં. લે પકડજે. બસ બેટા, તને કહું કે મારું એવું રહું છું તું. ઉપર ઉચકીને લાઈન એટલે રોયો. આવતો રે. ચાલો જાઓ. પેલા છોકરા શું થયું? દડો બાજે તો કેમ રોવે છે? ક્યાં જવું છે બેટા? ડેડીના ઓફિસ જવાનું છે. ડેડી ઓફિસ ના જાય? એ નીચે જ જવું છે રખડવા. બેટા ના જવાય નીચે. હા લઈ જઉં છું. ચાલ રોઈશ નહીં બેટા. હા લઈ જઉં છું. સો શિવને શાંત કરીને હું અત્યારે નીકળી ગયો છું. શિવને એકચ્યુઅલી એટલે રોતો હતો કારણ કે એને પેલા મોટા છોકરાઓ જોડે ક્રિકેટ રમવા જવું હતું, એ બી 12 તડકામાં. એટલે મમ્મી એને ઉપર લઈને આવતી રહી કે ભાઈ અત્યારે તડકો બહુ જ છે એટલે ના રમાય. સો કંઈ નહીં, હું ફટાફટ પહોંચી જાઉં અત્યારે ઓફિસે. લેટ થઈ ગયું મારે બી. કદાચ જો ત્યાં વ્લોગ લેવાશે તો લઈશ, તમારી સાથે શેર કરીશ, નહીં તો ઘરે આવીને કન્ટિન્યુ કરીશ. સો સ્ટે ટ્યુન. ફેમિલી, મારું કામ અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ. જઈ રહ્યો છું ઘરે. ને આજે લેટ થઈ ગયું મારે. ખુશી એવું કહેતી હતી કે કેમ આટલું બધું લેટ થઈ ગયું. મેં કીધું કામ હોય તો હવે તો લેટ થાય ને, કામ ના હોય ત્યારે વહેલા આવી જઈએ. કંઈ નહીં, પહેલાં ફટાફટ પહોંચી જઈએ ઘરે, પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશું. એટલે હું અત્યારે પહોંચી ગયો છું ઘરે. આપણે ખુશીના રિએક્શન જોઈએ પહેલાં તો. હાય મમ્મી. હાય માય શોકી. કૈસન હો? મજામાં. તમે ગાડી છે ને ધીમે ચલાવવાનું રાખો, મારો મગજ ગયો બરાબરનો. બેટા ગાડી ધીમી ચલાય મારી. મમ્મી કેવી ચલાઈ મેં જોઈ, ધીમી ચલાવાય કરીને આમ કરી જીવ અંદર થઈ જાય, ખબર છે મારે. હા બાપા, ધીમે ચલાવીશ. તો પછી તું બહાર આવી કે ચલાવો. ના ના, ધીમે ચલાવું છું બહાર. હા તો બોલે મોઢામાં, મેં સાંભળ્યું ફોનમાં. એટલે ધીમે જ ચલાવું છું ભાઈ ગાડી હું. તો અહીંયા જોઈ લીધું મેં. શું જોઈ? રોલા છોટા કરવાના નહીં આપણે. રોલા સોટા શું કર્યા? લે ધીમે જ ચલાવવાનું ગાડી. જે રીતે યુઝ થતી હોય ને એ રીતે જ યુઝ થાય. હા હા, ફ્રેન્ચ ફ્રાઈઝ તરી રહી છે. શું વાત છે? હા બેટા, હવે એને લઈ લો બેબી. લઈ લો. ડેડી ફ્રેશ થઈ જાય પેલા. ડેડી તો હજી શૂઝ બી નથી કાઢ્યા. પહેલા લઈ લો. લઈ લો. તોય લઈ લો. આ બેગ ને એ તો કા ઉતારવા દે. બ્લેક બોટલ લઈ. લો, ધોની પડેગી. ફેમિલી, હું આવીને ફ્રેશ થઈ ગયો છું ને ખુશી અત્યારે બનાવી રહી છે મારા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ. મારી પર આજે ખુશી બહુ જોરદારની ભડકી છે. માડા લઈ ગઈ ક્યાં? તો બગડું તો ખરી જ ને, ગાડી ચલાવવાની કઈ રીત હોય ને. શું એમાં રીત ના હોય કોઈ? કઈ વાંધો નહીં નિકેશ, તમારે એકલા ક્યાં અમે ladies- મારી વાત માનવી હોય છે. હું સીધો જ આવતો હતો પણ પેલા લેડીઝે અરે પણ મેં અહીંયાથી જોયું નિકેશ, એ બેન અહીંયા ઊભા હતા બરાબર, આ બાઇકની બાજુની સાઈડ એ ગયડા બાના ઉતારવાના હતા બરાબર, એટલે એમની આડી અવડી જગ્યાએ પડી નથી. હા બસ હવેથી ધીમે ચલાઈશ. શાંત હો જાઓ લેડી બીમ, શાંત આને સાંભળો. શાંત હો જાઓ. બરફ મૂકી દો અહીંયા, કાં તો ફ્રીજમાં મૂકી દે તારું માથું. શાંતિ. લો કાચી ખાઈ લો. નહીં ખાતું. ના ભાવો. કેમ ના ભાવ? તારું સીટી તો કહી દે આજનો. अभी कुछ नहीं, अभी खाना ये पक जाएगा, फिर मैं पकाऊंगी निकेश का दिमाग. પકાઈ તો દીધું. આવતા બે બંને ગોળીઓ બાર ચાલુ થઈ ગયું. મને કૈલાસ આંટીએ કીધું રસ્તામાં. શું? મને કે આવત દે બિચારા નિકેશના ઘરે, હજી તો આવ્યો નહીં, એની પહેલા જ મંડી પડીશું કે કઈ નહીં, ખાઈ લઈએ પહેલા પછી મળીએ આપણે. અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છે ફ્રી. અને જમી અત્યારે કરીને નાસ્તો કરીને
એટલે નાસ્તો કરીને અત્યારે વાગ્યા છે 7:15. તું મસ્ત જ લાગે છે ઓલવેઝ. એને પૂછવાનું જ નહીં હું કેવી લાગુ છું. સાચી વાત ને? ગોવિંદા છે ગોવિંદા જેવી. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ક્યાંક, મને નથી ખબર ક્યાં જવાનું છે. ખુશીને ગાડી તો હું ચલાવીશ પણ ડાયરેક્શન તો તું દેગી ના. સો જોતા રહો ક્યાં જઈએ છે. ખુશીએ કાંઈ કીધું નથી ક્યાં જવાનું છે. ક્યાં જવાનું છે? કઈ દે. સામાન લેવા જવાનું. બહુ બધું સામાન લેવા જવાનું છે. કંઈ નહીં, જઈએ ચલો. એટલે અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છીએ પાછા ઘરે. વ્લોગ કેમ નથી લીધો? વ્લોગ એટલે નથી લીધો કારણ કે અમારી ગાડીની હેલોજન છે ને બંધ થઈ ગઈ છે. પકડો લાવ શું પકડું બોલો? આ તરબૂચ તો બધું છે ને લઈ લો. કયું કઈ હાથે લઈ લે? વજન છે નહીં, આમાં વજન છે આમાં. હા લાવ બસ ચાલો. આમાં છે ને ખુશીના બધા આઉટફિટ છે. એ બતાવવાના નથી. એ બતાવવાના નથી, એ તમને ખુશીના રીલમાં જોવા મળશે. લિફ્ટ બંધ કરો. હા હા હા, લિફ્ટ ક્यों खुला रखे आ गई? કેમ ફોન કરું? તને સીડીઓ ચડાવવાની જરૂર હતી. તો હું તો બધું નીચે જ મૂકી રાખી. હા થક ગઈ ક્યાં? મને જો અહીંયા આગળ કેવું થઈ ગયું છે, મને તરબૂચ થોડ્યું ને ઉચક્યું ને. હાય હાય, મેં તો ઠગ ગઈ પૈસા, મેં તો ઠગ ગઈ. दूसरी बार थक गई? તીસરી બાર ઠગ ગઈ. तीसरी बार थक गई. હવે ફટાફટ કેમેરો ચાર્જમાં મૂકી દો. યસ, પછી કરવાનું છે શું? જે તમને જોવા મળશે. હું ના બોલું કેમ? પછી તમે મને એમ કહો કે તું મને લેવાની નથી બ્લોગ. એ તમને જોવા મળશે ખુશીના ઇન્સ્ટા અને યુટ્યુબના શોર્ટ્સમાં. કેમ હશે? મને એમ કે બિહાઇન્ડ ધ સીન જોવા મળશે ખુશીના બ્લોગમાં. બીટીએસ તો ભાઈ હું મારામાં લઈશ ને. ઓકે ના ના, So તારામાં guys, લેજે બસ. તો અત્યારે હું તારામાં લે મારામાં લે એ અલગ છે યાર. ચૂપ રહો. સો અત્યારે ફટાફટ અમે લોકો ફ્રેશ થઈશું, હું ફટાફટ રેડી થઈશ. ને હું મસ્ત બેઠો બેઠો ફોન મંત્રે જવા થોડી વાર. ચાર્જિંગમાં મૂકો પહેલાં કે બેઠી બેઠી ફોન મંત્રી. ફરીથી કર ને. આવું થઈ કરે. ઓય આલી. તમને શું લાગ્યું હું નહીં મારું હે? હવે ના માર્યું. હાલો ને ફટાફટ. પેલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બારાટો મારવા માટે. હાય નિશુ બાવલો. ચાલો થઈ ગયું. બાઈક ચાલુ કરો એમ. હા ચલો હા જઈએ. ચાલો કરો. ફેમિલી અત્યારે અમે આટો મારતા મારતા આવ્યા છીએ ડીમાર્ટ આગળ અને ખુશીને લાગી છે ભૂખ. શું ખાવાનું છે? સાબુદાણા વડા. સાબુદાના વડા. કંઈ નહીં આવે એટલે ફટાફટ ખાઈને જઈશું ઘરે કારણ કે નિશુ ભાવને આવી છે હાલી. ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા હતા ઘરે ને આજે અમારે બહુ જ લેટ થઈ ગયું. વાગી ગયા છે 12:30. થોડુંક પર્સનલ કામ હતું એટલે. યસ, અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે? 12:30. આજે બહુ જ લેટ થઈ ગયું. 12:33 થઈ ગઈ છે. હું તમને બધાને બતાવું દેખો. તો મારો લુક આજે તમને comment- લોકોને કેવો લાગ્યો કમેન્ટ્સ રીડ કરવાનું પહેલા વિચારી તું બેટ પણ હવે નહીં થાય. યસ, તો હવે ફટાફટ છે ને અમારા લોકોને વ્લોગ એડિટ કરવાનો છે, સુઈ જવાનું છે. કાલે છે સન્ડે. કાલે મારે રીલ શૂટ કરવાની છે. આઉટફિટ આવીને પડ્યા છે બટ જોઈએ છે બીજું એક કામ છે તો એના લીધે થઈને રીલ શૂટ થશે કે નહીં થાય. અને સો જોતા રહેજો તમે શું થાય છે શું નહીં. સો બસ આજના બ્લોગમાં એટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.